તો દ્વારકામાં વિધર્મીઓએ ધાર્મિક સ્થળની જગ્યા પચાવી જામખંભાળિયામાં ધાર્મિક સ્થળની જગ્યા પચાવવા કાવતરું સંતોષી માતાજી મંદિર પાસે જગ્યા હડપવા રચ્યું હતું કાવતરું રાજાશાહી વખતની જમીનના ખોટા દસ્તાવેજ બનાવ્યા હતા ખુલ્લી પડી રહેલી જમીન હડપી લેવા આખું કાવતરું રચવામાં આવ્યું હતું પૂજારી પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા કાર્યવાહી કરવામાં આવી છે જામખંભાળિયા વિધર્મીઓએ પચાવેલી જગ્યા ખુલ્લી કરાઈ છે તો પોલીસે 3 વિધર્મી આરોપીની અટકાયત કરી છે દર્શનાર્થીઓએ અડચણ થાય તે રીતે બાઉન્ડ્રી બનાવી હતી જેને લઈને હવે પોલીસે કાર્યવાહી કરી છે અમારા નિર્ધનોએ આ જગ્યા બંધ કરાવી હતી માણસો આવવાના જવાના બહુ તકલીફ પડતી દર્શને આવી શકતા નહીં તે માટે હવે આ પોલીસ તંત્રએ ડીએસપી સાહેબ આ લોકો બધાએ એની આભાર માનું સરકારી માને અમારી આ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે હજી હું સરકારની ખૂબ ખૂબ આભાર માનું છું હવે આ જગ્યા ખુલ્લી અમારે ગરબી કરાવવા માટે અમારા માતાજીની બીજ ઉજવવા માટે અમને આ જગ્યા ખુલ્લી કરે અમે એનો આભાર માનીએ છીએ અમે આ જગ્યા અમને માતાજી માટે આપો તો અમે આ ગરબા મંડળોનું કરીએ માતાજીની બીજ આવે તે ઉજવવાનું માણસો ભેગા થાય એટલે અમને તકલીફ પડે એ માટે અમને સરકારને અમે એટલી વિનંતી કરીએ કે આ જગ્યા અમને માતાજીના મંદિર ઉપર આપો વિધર્મી લોકોએ વારી લીધી હતી હવે ખુલ્લી થઈ ગઈ બરાબર અને હવે દર્શનના લાભે જે માણસો આવે છે ને હવે કંઈ ઓલું છે નહીં કંઈ વિધર્મીઓ દ્વારા આ મંદિરનો મુખ્ય દ્વાર બંધ કરવામાં આવેલ હતો જેથી અમે સ્થાનિક પોલીસને ફરિયાદ કરેલી હતી અને ફરિયાદ બાદ પોલીસે વિધર્મીઓ લોકોને પકડી અટકાયત કરી અને કાર્યવાહી કરેલી હતી જેથી હવે આજે 17/12ના રોજથી સુરક્ષા એ લોકોએ આ જગ્યા ખાલી કરી દીધેલ છે।